નિકિતા પ્રજાપતિ આપઘાત કેસમાં ન્યાય અપાવવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। આણંદમાં અખિલ મેવાડ પ્રજાપતિ સમાજ હવે મેદાને આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી અને તટસ્થ તપાસની માંગ કરી છે। આરોપીઓને સજા આપી પીડિત પરિવારને ન્યાય આપવાની પ્રજાપતિ સમાજની માંગ છે। આણંદની નિકિતા પ્રજાપતિના 7 મહિના પહેલા રાજકોટના અજય સાથે લગ્ન થયા હતા। નિકિતાના પતિના અન્ય યુવતી સાથે સંબંધ હોવાથી આપઘાત કરી લીધો છે। નિકિતા પ્રજાપતિના માતા પિતાએ તેના સાસરિયા પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા છે। નિકિતાને સાસુ સસરા અને પતિએ ગળે ફાંસો આપ્યાનો આક્ષેપ કર્યો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર છે। ઘનશ્યામ, નિકિતા પ્રજાપતિનો આપઘાતનો આ કેસ કે હવે નાયબ મુખ્યમંત્રીને આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે, શું આક્ષેપ થયા છે અને હર્ષ સંઘવીને શું રજૂઆત? ચોક્કસથી જે રીતે નિકિતા પ્રજાપતિએ આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ તેના મોત અંગે સવાલો ઉઠ્યા હતા, તેના માતા પિતા સહિત હવે જે અખિલ મેવાડા સમાજ પ્રજાપતિ સમાજ છે તે સામે આવ્યો છે અને સમાજ દ્વારા ગત રોજ કેન્ડલ લાઇટ રેલી યોજવામાં આવી હતી। આ સાથે સાથે તેમણે હર્ષ સંઘવી જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે તેમણે પત્ર લખ્યો છે અને તેમનો સમય માંગ્યો છે આવેદનપત્ર આપવા માટે, કારણ કે જે દીકરીની આપઘાત થયો છે તે દીકરીની હત્યા થઈ હોવાનું ચોક્કસથી પરિવારે અનુમાન લગાવ્યું છે અને આ સાથે હવે સમાજ પણ હર્ષ સંઘવીને મળીને આ જે કસૂરવારો છે તેમને કડકમાં કડક સજા થાય તે માટે રજૂઆત કરશે। જી બિલકુલ, આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે।